નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટાની દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે। મિર્જાગુડા ગામ પાસે એક રેતી ભરેલું ટ્રક રાજ્ય પરિવહન નિગમની બસ સાથે ધડાકાભેર અથડાયો હતો। ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રકનો આખો ભાર બસ પર પડ્યો, જેના કારણે ઘણા મુસાફરો બસમાં જ ફસાઈ ગયા। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 18 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે। મૃતકોમાં બસ અને ટ્રક બંનેના ચાલકો, ઘણી મહિલાઓ, એક 10 મહિનાનું બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે। માહિતી અનુસાર તંદુર ડેપોની આ બસ લગભગ 70 મુસાફરોને લઈ હૈદરાબાદ જઈ રહી હતી। તે દરમિયાન આ મોટી દુર્ઘટના ઘટી હતી। વાત કરવામાં આવે તો સામેથી આવી રહેલો તેજ ગતિનો ટ્રક અચાનક અનિયંત્રિત થઈને બસ સાથે સીધો અથડાયો હતો, પલટી ગયો હતો અને ટક્કર બાદ ટ્રકનો સમગ્ર રેતીનો ભાગ બસ પર પડ્યો, જેના કારણે બસ સંપૂર્ણપણે કચડાઈ ગઈ। આસપાસના લોકોએ જણાવ્યું કે થોડી સેકન્ડમાં ત્યાં દર્દ અને ચીસોનું મૌન છવાઈ ગયું, પણ મુસાફરો બસની અંદર ફસાયેલા હતા અને મદદ માટે પોકારી રહ્યા હતા। ગ્રામજનોએ સમય ગુમાવ્યા વિના 3 જેસીબી મશીનોને બોલાવ્યા, રાહત કાર્ય શરૂ કર્યું। પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું। અત્યાર સુધીમાં 15 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 24 જેટલા લોકો મોતને ભેટ્યા છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે કોઈ પણ ઘાયલને સારવારમાં વિલંબ થવો ન જોઈએ। તમામ ગંભીર દર્દીઓને તાત્કાલિક હૈદરાબાદ લાવવામાં આવે। તેમણે મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે તેઓ પોતે ઘટના સ્થળે જઈને રાહત કાર્યોનું નિરીક્ષણ કરે। સરકારી જિલ્લાના તમામ વિભાગોને રાહત અભિયાનમાં જોડાયા છે। પર્યાપ્ત એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમો અને પેરામેડિકલ સ્ટાફ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે, જેથી વધુને વધુ લોકોનો જીવ બચાવી શકાય। ત્યારે મિત્રો, અત્યારે હાલની